બ્રેકિંગ ન્યૂઝ ભાબરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 2 કલાકના વરસાદે શહેરને કર્યું જલબંબાકાર ગઈકાલે સાંજેથી સવારે 10 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ભાબર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા માત્ર 2 કલાકમાં જ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જલબંબાકાર બની ગયા હતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ભાભરના લાઠી બજારમાં દુકાનોની સામે ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે વેપારીઓએ લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે શહેરના ખાડિયા વિસ્તારમાં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું હતું સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં લાઠી બજાર અને ખાડિયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે વારંવાર રજૂઆતો છતાં પણ નગરપાલિકા દ્વારા કાયમી અને અસરકારક કામગીરી કરવામાં આવી નથી પ્રથમ જ ભારે વરસાદે નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ અંગેની તૈયારીઓની પોલ ખોલી દીધી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વેપારીઓએ તાત્કાલિક પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે કોઈ આયા હતા ભાભર શહેરની અંદર લગભગ રાત્રે 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે આ વરસાદ એવો હજી સુધી નેવો જ વરસી રહ્યો છે ફૂલ ઝડપે વરસી રહ્યો છે ભાભર બજારની અંદર જે મુખ્ય બજાર છે એની અંદર પાણી ભરાયા છે એ પાણી દર વર્ષે ભરાતા હોય છે તો નગરપાલિકા અને પ્રશાસનને વેપારી તરીકે અમારી અરજી છે એક નિવેદન છે કે આ પાણીનો કાયમી નિકાલ આવે એના માટે ભવિષ્યમાં પ્લાનિંગ કરે તો વેપારીઓની જે અત્યારે મુશ્કેલી પડી છે વેપારી કોઈ દુકાન ખોલી શકતા નથી એના માટે થઈ નગરપાલિકા અને પ્રશાસન કંઈક કામગીરી કરે એવી અમારી વિનંતી છે બહુ વરસાદ પડી રહ્યો છે લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે ગામડાઓમાંથી આવતી પબ્લિક જે જીવન જરૂરિયાત માટે આવતી પબ્લિક અત્યારે પરેશાનીનો સામનો કરી રહી છે